રાધે રાધે, તમારું બધાનું મારા મિની વ્લોગમાં સ્વાગત છે. સવારમાં ધાબે જાગીને જોયો તો અહીંયા કેટલો બધો ધુમ્મસ પડતો હતો. ઓહો, જોવો તો ખરા તમે બધા મિત્રો. નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે નીકળી ગયા હવે ભગુડા તરફ જવા માટે. 9 વાગી ગયા તો અહીંયા તો કેટલો બધો ધુમ્મસ પડે. તમારા ગામમાં કેવો ધુમ્મસ પડે થોડુંક કમેન્ટમાં જણાવજો. પછી આવી ગઈ રસ્તામાં શેત્રુંજી નદી. શેત્રુંજી નદીનું પાણી ઠેઠ પુલને અડીને જતું હતું. પાણી કેટલું બધું છે તમે જોવો. ઓહો. પછી નીકળી ગયા આપણે જેસર બગદાણા વાળા રોડ ઉપર ને ત્યાંનો નજારો ડુંગર વાળો વિસ્તાર. અને હમણાં બાજુ વરસાદ પડી ગયો એટલે બધી બાજુ ઝરણા વહેતા હતા અને કુદરતના ખોળે આવી ગયા એવું લાગે મિત્રો. પછી જેસર ડુંગર પર થઈને આપણે નીકળી ગયા. શોર્ટકટ રસ્તો લીધો હતો ભગુડે જવા માટે. બે બાજુ જંગલનો નજારો અને વચમાં સિંગલ પટ્ટી રોડ ને આપણી એક ગાડી જતી હતી સિમરા. પછી રસ્તામાં આવા સરસ મજાના ઝરણા જોઈને આપણે ફાઇનલી પહોંચી ગયા મિત્રો ભગુડા. ભગુડા તો ખૂબ સારું ટ્રાફિક હતું. તમે જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક છે. તો પછી આપણે ભગુડા મોગલમાના દર્શન કરીને મિત્રો બહાર નીકળ્યા અને થોડોક વિડીયો ઉતારી લીધો. વિડીયો ઉતારીને પછી થોડાક આપણે ફોટા પાડી લીધા મિત્રો. અને ભગુડાથી હવે આપણે પાછા રિટર્ન જવાનું છે ઘર બાજુ મિત્રો. અને પાણી જોઈને આપણે પછી પાણીમાં થોડાક ઠેકડા મારી લીધા. પાણીમાં ઠેકડા માર્યા એટલે ભૂખ લાગે ભાઈ આપણે નાસ્તો કરીને ફ્રૂટ થોડાક ખાઈને પાછા નીકળી જાય ઘર તરફ. પછી મિત્રો આવી ગયો શેત્રુંજી ડેમ ને શેત્રુંજી ડેમના બધા દરવાજા ખુલ્લા હતા. ને સનસેટ જોઈ લો. આપણો મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે.